ગુજરાતી સાહિત્ય પરિષદ અને શિશુધાર બુદ્ધ સભા બંનેના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ ઉપક્રમમાં સર્જક ગોષ્ઠીમાં આપણી સાથે મહેમાન તરીકે હાજર છે ખાસ મુંબઈથી પધારેલા શ્રી ઉદયનભાઈ ઠક્કર. એમને ખૂબ જોરદાર તાળીઓના નાદ સાથે અહીંયા વધાવીએ, એમનું સ્વાગત કરીએ. સૌપ્રથમ આજની બુદ્ધ સભાની શરૂઆત સરસ્વતી વંદનાથી કરીશું. યા કુંદે હેંદે તુષાર હાર ધવલા યા શુભ્રવસ્ત્રા વૃતા યા વીણા ઓમ સરસ્વતી નમઃ. આદરણીય દિવ્ય ચેતનાને વંદન કરી આજના આ ઉપક્રમની આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણી વચ્ચે ઉપસ્થિત ઉદયનભાઈ ઠક્કર એમનો થોડો પરિચય કરીએ તો ઉદયનભાઈ ઠક્કર એ ગુજરાત ભારતમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ જેમનું ખૂબ જ નામ છે એવા કવિશ્રી જયંત પાઠક પારિતોષિકથી સન્માનિત છે. ગુજરાતી સાહિત્ય પરિષદના ઉષ્ણસ પારિતોષિક, રાવી પાઠક પારિતોષિક, કલાપી એવોર્ડ, રમેશ પારેખ સન્માન, હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક, એનસીઆરટી રાષ્ટ્રીય પુરસ્કાર, મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો જીવન ગૌરવ પુરસ્કાર, પ્રિયદર્શિની સાહિત્ય એવોર્ડ, નરસિંહ મહેતા એવોર્ડ, આટલા બધા એવોર્ડ કવિશ્રીના નામે છે. આ ઉપરાંત સાહિત્યના 20 પુસ્તકો પ્રકાશિત તેમના નામે થયા છે. કાવ્યોના અંગ્રેજી અને જાપાનીઝ અનુવાદના પુસ્તકો પણ તેમના દ્વારા પ્રગટ કરવામાં આવ્યા છે. કવિ તરીકે સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય સાહિત્ય ઉત્સવમાં તેમને આમંત્રણ મળેલું છે અને તેમણે ખૂબ સરસ ત્યાં પ્રદર્શન કરેલું છે. શિમલા અને ભોપાલ સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત કવિ સંમેલનોમાં દિલ્હી, મિઝોરમ, મણિપુર, પુણે, આ ઉપરાંત નેશનલ બુક ટ્રસ્ટ આયોજિત આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો દિલ્હી, આ ઉપરાંત કાળા ઘોડા ફેસ્ટિવલ, ગેટવે લિટરેચર ફેસ્ટિવલ, ટાટા લિટરેચર ફેસ્ટિવલ, હૈદરાબાદ લિટરેચર ફેસ્ટિવલ, આ ઉપરાંત કવિશ્રી poetryindia.com ના સંપાદક છે. rektagujarati.org ના સલાહકાર સંપાદક છે. સાહિત્યની સાપ્તાહિક કોલમ ગુજરાત સમાચારમાં પણ તેમનું ખૂબ મોટું યોગદાન છે. કવિશ્રી ના નામ કરતા પણ એમનું કામ ખૂબ બોલવું છે. તે જેટલા કવિ તરીકે તેમની કવિતાઓમાં નિખરે છે એનાથી પણ ખૂબ વધારે નિખાલસ અને નિખરતા તેમના વ્યક્તિત્વ તરીકે ઉમદા વ્યક્તિ તરીકે આપણને દેખાય છે. આવા કવિશ્રી ઉદયન ઠક્કરને આપણે આપણી પરંપરા પ્રમાણે એમનું સન્માન કરીએ એ પહેલા એમની જ પંક્તિઓ દ્વારા એમને આપણે આમંત્રિત કરીએ કે કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે. કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે. ઉપરની પાસે શું કુમળી કોઈ
કોઈ હથોડી છે? તમારે સાંજને સામે કિનારે જાવું હો, તમારે સાંજને સામે કિનારે જાવું હો તો વાતચીતની હલેસામાં સભર હોડી છે. સમસ્ત સૃષ્ટિ રજતની બન્યાનો દાવો છે. સમસ્ત સૃષ્ટિ રજતની બન્યાનો દાવો છે. હું નથી માનતો આ ચંદ્ર તો કપોળી છે. ગઝલ કે ગીતને એ વારાફરતી પહેરે છે. ગઝલ કે ગીતને એ વારાફરતી પહેરે છે. કવિની પાસે શું વસ્ત્રોની બેજ જોડી છે? કવિની પાસે વસ્ત્રોની શું બેજ જોડી છે? આ ખૂબ જાણીતો શેર વારંવાર આપણે સાંભળતા હોઈએ એ કવિશ્રી ઉદયન ઠક્કરનો છે. આપણને ખૂબ આનંદ છે કે આજે આપણે સર્જક સાથેની ગોષ્ઠી એમની સાથે માણવાના છે. તો બુદ્ધસભાની પરંપરા પ્રમાણે સાદર હું વિનંતી કરીશ કવિશ્રી ઉદયન ઠક્કર સૌપ્રથમ અહીંયા પધારે. અને બીજો પણ આનંદ મારે વહેંચવો છે એ છે કે જેના માટે ગઈકાલે જ એક ખૂબ મજાનો સન્માન સાંદીપુરની ગુરુ ગૌરવ પુરસ્કાર, જેમાં શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડથી ડોક્ટર મહેન્દ્રસિંહ પરમાર સાહેબને સન્માનિત કરવાના છે. હું સાહેબશ્રીને જ વિનંતી કરીશ કે આપ પધારો અને આપણા આજના કવિ વિશેષ ઉદયનભાઈ ઠક્કરને સન્માનિત કરો. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વધાવીએ અને ખેસ પહેરાવીને આપણે કવિશ્રી ઉદયન ઠક્કરનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીને જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વધાવીએ. હવે વધારે સમય ન લેતા કરું કે આપ પધારો અને આજની સર્જક ગોષ્ઠી માંડો કાવ્ય પાઠ કરશો. ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે ઉદયનભાઈ આપનું. એક નાની કવિતાથી શરૂઆત કરું છું. એવું મનમાં એમ છે મને બુદ્ધસભા અને સાહિત્ય પરિષદની એવો આદેશ મળ્યો કે સર્જન પ્રક્રિયાની વાતો કરવી, કાવ્યો પણ સંભળાવવા. તો મેં અનુભવે જોયું કે એવી વાતો કરવા જાઉં તો બધા બગાસાસ કરવા લાગે છે. એટલે મને એવું લાગે કે થોડા કાવ્યો સંભળાવું પહેલાં, પછી અટકીશ. પછી તમારા કંઈ મનમાં ઉગે જો બોલી ગયો એના વિશે તમારે જો પ્રતિભાવ આપવા હોય અથવા કોઈ સવાલ પૂછવા હોય અથવા મારે કંઈ કહેવાનું થતું હોય એ કવિતાઓ છે તો બોલીશ. અને એવું કશું નહીં હોય તો વધારે કાવ્યો સંભળાવીશ. એટલે તમે મનમાં વિચારી રાખજો. કદાચ 20-25 મિનિટ પછી અટકીશું આપણે. તો નાના કાવ્યથી શરૂઆત કરું છું. શીર્ષક છે કુટુંબ. મને તો લાવ દીકરીને શીખવું કુટુંબ એટલે શું. એટલી નાની હતી, 1 વર્ષ. એટલે હું મંડ્યો એને પૂછવા, તારું નામ શું? તું પૂછા ઠક્કર. અને ભક્તિ કોણ કરે? મમ્મી ઠક્કર. પાવલોપા કોણ કરે? પાવલોપા પપ્પા ઠક્કર. મેં પૂછા, આ તો શીખી ગઈ. પણ ત્યાં તો સાયકલ પર કપડાની ગઠરી લઈને ટીમ ટીમ કરતું કોઈ આવ્યું. દીકરીનો ચહેરો થઈ ગયો ઉજળો. ધોબી ઠક્કર. ચોખાના દાણાથી હાઉસફુલ થઈ જાય એવું પંખી હવામાં હિલ્લોળા લેતું હતું. દીકરીએ કિલકાર કર્યો, ચકી ઠક્કર. દીકરી તો શીખી ગઈ, હું હજી શીખું છું.
અને એવું બીજું નાનું કાવ્ય ટચુકડી જાહેર ખબર. આપણે ક્લાસિફાઈડ એડવર્ટાઇઝમેન્ટમાં જે રાહતને દરે છપાતી હોય છે, ખોવાય છે, ખોવાય છે, ખોવાય છે, ખોવાય છે, ખોવાય છે, ખોવાય છે. કોન્વેન્ટ સ્કૂલના કમ્પાઉન્ડમાંથી સંચાલકો અને માતા પિતાની બેદરકારીને કારણે પલક મીચવા ઉઘાડવા વચ્ચેની કોઈ ક્ષણે કોન્વેન્ટ ખોવાય છે, ખોવાય છે, ખોવાય છે. કોન્વેન્ટ સ્કૂલના કમ્પાઉન્ડમાંથી સંચાલકો અને માતા પિતાની બેદરકારીને કારણે પલક મીચવા ઉઘાડવા વચ્ચેની કોઈ ક્ષણે માતૃભાષામાં વાંચતી લખતી એક આખી આખી પેઢી. ઓળખવા માટે નિશાની આપવી પડે ને. ઓળખવા માટે નિશાની. કાનુડાએ કેવી મટુકી ફોડી એમ પૂછો, ઉત્તર મળશે જેકેટ જીલની. શોધી આપનારને માટે ઇનામો એ કે નથી, કારણ એ હંમેશને માટે ખોવાઈ ચૂકી છે. હવે ના કાવ્યનું શીર્ષક છે ફેન્સી ડ્રેસ. 50 વર્ષે અમે શાળાના મિત્રો મળ્યા ફેન્સી ડ્રેસ પાર્ટીમાં. કોઈ મિયા ફૂસકી બનેલો, કોઈ તબા ભટ્ટ, સુજાતા સેન્ડ્રેલા, નટુ હેડમાસ્ટર, હું બનેલો ઊંધિયો રાક્ષસ. જાદુ મેકઅપ નહોતો કરવો પડે. પછી અંદર વાત તો થાય એ અને લખેલું તમારો ફુવારો અહીં સુધી પહોંચે તો બમ્બા વાળા બનો. બીજો કે છે ઉધર નટુ માસ્ટર એટલો તતરાવેલો ચોપડી કોરી કેમ. એટલે નટુ કે છે સર તમે પાટિયા પર લખો. હવે હસવા જાય ટેન્શન બહાર આવે છે. અને દુષ્યંત પેલું પહેલી બેન્ચમાં હંમેશા બેસતો હતો. દુષ્યંત આંખને કલાકાર કડકડાટ બોલતો હતો. આજે એને પોતાનું નામ પણ યાદ નથી. અને સુજાતા હા 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 સ્મિત કરે અને શરણાઈઓ પૂછતી હતી. સ્મિત કરે અને શરણાઈઓ પૂછતી હતી. પછી કુમારી છે. હર્ષ ખરો, હર્ષ હાઈજન ચેમ્પિયન 9મે માળેથી કૂદ્યો. અને પેલી મેનકા યાદ છે, બ્લાઉઝ પર ડાબી બાજુએ પતંગિયા વાળો બ્રોચ પહેરતી હતી. આજે પિંજારો બેઠો હોય, વળીએ પિંજારો બેઠો હોય, હવામાં ઉડતા જતા હોય રૂના પોલ એવો હાવ હળવો હતો. પુરાઈ ગયો એકાએક રેશમના કોશિકામાં. કાલ રાત્રે મને સપનું આવ્યું અને સપનામાં બુઢો જાદુગર શેરીએ શેરીએ સાથ પાડતો જાય. એ જૂના પુરાણા ચિરાગ આપો, બદલામાં આ નવા નકો લો.
ક્યાં હશે અસલનો જાદુઈ ચિરાગ? હજી એ નજર ફરી વળ્યો, ધોવાઈને આવેલા કપડામાં, કે ક્યાં મારું જૂનું કેરળ? ના, એનો એ મોંઘો પડેલો રેશમી જગ્ગો ચડી બેસે છે મારી ઉપર વેતાળની જેમ. હવે આ કવિતાનું શીર્ષક છે ભગવાન પણ ઓછી માયા છે. આને મને અનિલ બોરીચાએ એટલો મૂંઝવી નાખ્યો, મારી અડધી ભૂખ મરી ગઈ, અમે બે સાથે જમતા હતા. મને એણે કંઈ 5 મિનિટમાં 25 ભગવાનોના નામ દઈ દીધા કે ભાવનગરની અહીંથી 25 કિલોમીટર આ છે અને 18 કિલોમીટર આ છે. ભગવાન પણ ઓછી માયા છે. તે પારદર્શક કાચની લીસી 5 ગોટી ભગવાને મને આપેલી. પારદર્શક કાચની લીસી 5 ગોટી ભગવાને મને આપેલી અને 5 મારા બિલ્લુને. હું કોણ? ખેલાડી નંબર 1. રમ્યો કોઈબા ટ્રાયંગલ, કરી મૂકી 5 ની 25, બદલીમાં લીધો ભમરડો. એવું તો ચક્કર ચલાવ્યું કે થઈ ગયા 5 ગોટીને ઠેકાણે 5 કોટી. પણ પેલું ઘોડા 5 માંથી 1 નાખી કોઈ, 2 દઈ દીધી કોઈને, 1 તો મેં નાખી દીધી. રહેલું શું? 1 ગોળી અને 1 લંગોટી. એવામાં રંગે ચંગે આવી ચડી ભગવાનની વરસગાંઠ. કિંમતી ભેટ સુગાદો લઈ લઈને ચાલ્યા સૌ. 100 રોલ્સ રોયસ લઈને પેલા આચાર્ય. 1000 મછવા લઈને શાસ્ત્રીજી. પવિત્ર એરોપ્લેનમાં બેસીને ઓલા બાપુ. મેં પણ બનાવડાવ્યા ફૂલ સ્પેશિયલ ઓર્ડર આપીને મારા અને ભગવાનના સ્ટેટસને શોધી દેવા. ચાંદીની પાંખડી અને સોનાના કાંટા, ઉપરથી 10 કેરેટનું મોંઘામાં આવેલું ઝાકળ ચંટાડું અને બીજું એની પાસે શું? 1 ગોટી. ભગવાન પણ ઓછી માયા છે. 3 તો એના ભુવન. આમ ઉંમરે આવીને ઊભા. પછી રોલ્સ રોયસ, મછવા, એરોપ્લેન, ફૂલ, બધું સ્વીકારીને નાખ્યું સ્વર્ગ નામની વખારે. પછી ભીલુના હાથમાં હાથ પરોવીને ભગવાન કહે છે કે બાલા ગોટી રમવી છે ને? થોડા પાણીનો બતા.
તો આ કાવ્યનું શીર્ષક છે મરવું. કોઈએ કહ્યું છે માણસ જન્મે ત્યારે તેનું લગ્ન પણ નક્કી થઈ જાય છે મરણ સાથે. આમ કહેનારનો સંકેત મરણની સુંદરતા તરફ હશે કે પછી લગ્નની ભયંકરતા તરફ? મરવું માંથી વાસ આવે છે, મરવુંમાંથી વાસ આવે છે ઉભવાતા લાકડાની, મરઘાના ખાતરની, બાકસમાં પૂરાયેલા કાન ખજૂરિયાની, વર્ષોથી બંધ હવળ હવાબારી વગરના સંબંધની, લોટામાં 3 પાન મૂકો સાહેબ, 3 બાજુએ 3 ચાંદલા કરો, નારી બંધાવો, અક્ષત લગાડો, કાંઠે દોરો બાંધો, ઉચકીને 3 વાર માથે અડકાવો, ખૂબ વર્ણ આવાયામી આપ્યામી ની ગંધ આવે છે મરવુંમાં. ફ્રાન્સવાળાઓએ કાચી કુમળી વયે બાંધીને બાળ્યું, ગ્રીસવાળાઓએ પ્યારી પાઈ, પારધીવાળાઓએ અંગૂઠે લીધું, યહૂદીવાળાઓએ ખીલ્લે ઠોક્યું, તોય હે હે કરતું ઊભું જ છે અમર આસાનું મરવું. જોઈએ ત્યારે મારું ન મળે, આડે હાથે મુકાઈ જાય, પછી ગોત્યા કરો તમતારે કેરોસીનના ભડભડતા ઉજાસમાં, રેલવેના આટે પાટે છલકાવો ટીક 20 ઓફ ધ રોક્સ, 21 માળ 22 માળ ચડો ને ઉતરો પણ ગુમ તે ગુમ. ઠીક ત્યારે જેવી હરી ઈચ્છા કહીને તમે મન મનાવી લો, ત્યાં જ બગલમાં સોપારીની જેમ ઉપસી આવે અને તમને પૂછે આવું મને ગોતતા હતા. હવે ટૂંકી કવિતા પછી ઓળખ થઈએ, તમારી કઈ વાતચીત કરવી હોય તો કરીએ. તો આ કાવ્યનું શીર્ષક છે ઝેરોક્સ સાહિત્ય. અમૃતલાલ પુરાણા પુસ્તકો વાંચતા જાય અને છીકો ખાતા જાય. ડોક્ટર બોલ્યા બુક ડસ્ટની એલર્જી છે. તો જૂના પુસ્તકો નહીં વાંચવાના, સાવ વાંચો ને તમે તમારે, પણ ઝેરોક્સ કરાવી ગયા. હવે અમૃતલાલ એ જ વાંચે છો. ઝેરોક્સ રમેશ પારેખ, ઝેરોક્સ પરીશ, ઝેરોક્સ કલાપી. હવે એમને શીખો નથી આવતી, પણ હવે એમને ઉબકા આવે છે. આદુ ઝેરોક્સ સાહિત્ય. હવે ગપશપ કરીએ. તમે આઈ એમ ઓલ યોર્સ. તમને આના વિશે કંઈ બોલવું હોય, તમારા સ્વતંત્ર વિચારો કે કંઈ સવાલો હોય કે વોટેવર, પણ એક ચેતવણી આપું છું, કશું નહીં બોલશો તો પછી કવિતા વધારે છે.
બધા હથેળીના દિવસો ગયા અને થેલીના દિવસો આવ્યા. આપણા દાન વાઘેલા ગુજરાતી સાહિત્ય પરિષદના કારોબારી સમિતિના સભ્ય છે, એટલે મારા વિશે કોઈ અવળો રિપોર્ટ ન આપે. એટલે જે કંઈ કહ્યું છે કે સર્જન યાત્રા અને તમારા સર્જન વિશે બે વાત કરજો એ હું વફાદારીપૂર્વક હવે કરીશ. તો થોડી વાતો કે શું લખવાનું. આમે મેં જોઈ મારી સરેરાશ વર્ષના 6 કાગળ લખવાની રહી છે. 1979થી ચાલુ કર્યું ને આ એવું કંઈ સંકલ્પપૂર્વક નથી, પણ સારું આમ જ ગમે તેટલું એક્સેલરેટેડ દાબો પણ ગાડી આગળ નથી જતી, આમ જ રહે છે. પછી પહેલાં તો અલબત્ત આજે સવારના બાપુ સાથે ગયો હતો શાળામાં, છાત્રાલયમાં. ત્યાં મેં વાત કરી કે એકદમ શરૂમાં જ્યારે 1977, 1979, 81 તે વખતે સાહજિક હતું, વિષયો શોધવા નહોતા પડતા. વિષયો લાલ પીળા ટાઈપ ટી શર્ટ પહેરીને આંખ સામેથી પસાર થતા રહેતા હતા. પ્રેમ અમારો મહાદેવ ને અમે પ્રેમના નંદીજી, આંખ મારતી જે છોરી અમે એમના બંદીજી. એક છોરીએ અંગોમાં સાગરના મોજા રાખ્યા છે, અટકળની આ વાત નથી ને થોડા થોડા ચાખ્યા છે. ઢેર ઢેર એની કાયામાં ગમણ વર્તુળો ઉઠે છે, ઊંડે તાણી જાય છે મારા શ્વાસો ક્રમશઃ તૂટે છે. પ્રેમ અમારો મહાદેવ અમે પ્રેમના નંદીજી. મોડું વહેલું નિશ્ચિત છે ને તો પણ એને ટાળે છે. એક છોકરી જળ સમૂહને તણખલાથી ફાળે છે. મોડું વહેલું નિશ્ચિત છે અને તો પણ એને ટાળે છે. એક છોકરી જળ સમૂહને તણખલાથી ફાળે છે. દિવાસળીના દેશમાં રમણીય કેમ બચીને રહેવાશે. વીરનો જથ્થો નષ્ટ થશે પણ અજવાળાઓ ફેલાશે. પ્રેમ અમારો મહાદેવ અમે પ્રેમના નંદીજી. શરીર નામે પરિસ્થિતિથી છટક્યું એ તો છટક્યું રે. રૂપ કોઈનું અટકળથી પણ આગળ જઈને અટક્યું રે. જાણે મક્કી દાળ મૂકીને જાત હવામાં ફેંકેજી અથવા દૈનિકમાંથી શીર્ષક વાચક સુધી ફેંકેજી. પ્રેમ અમારો મહાદેવ અમે પ્રેમના નંદીજી. આંખ મારતી જે છોરી અમે એમના બંદીજી. આવી રીતે બધું હાલતું હતું. લો સામેથી જરીક ઉછળતી એક છોકરી આમ આવતી. અને એક વખતે તો પ્રશ્નપત્ર પણ લખ્યું હતું કે હું તે વખતે ગણમથલમાં હતો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયો. એક બે વાર દાંડી ઉડી ગઈ, બધા ઘણા ક્વેશ્ચન પેપર એટેમ્પ કરવા પડતા. તો આ મેં મારી રીતનું એક લખ્યું હતું. ઓબ્જેક્ટિવ સ્ટાઇલમાં આપણું હોય ને, જોડતા ગોઠવવાનું બધું. એમાં 8 સવાલો લખી નાખ્યા. કે પહેલો સવાલ, હાથ પરોવો હાથોમાં ને આંગળીઓની વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરો. અને આમ તો તમે મારી વાંચ્યો હતો, કેમ ખરું ને? આ કેનામાં જવાબ આપો. અને નાની પ્યાલી ગટગટ પીને ટાઢા પેટે હાથ ફેરવી હું તો જાણે બેઠો હતો. ત્યાં તમને જોયા, તમને જોઈ તરસ્યો તરસ્યો જરસ્યો થયો છું. રસ આસ્વાદ કરો. અને ચોથો સવાલ કૌંસમાં લખેલો, આવ હવે તો આષાઢી વરસાદ થઈને આવ મને પલળાવો. આવ હવે તો આષાઢી વરસાદ થઈને આવ મને પલળાવો. કૌંસમાં લખ્યા પ્રમાણે. અને શ્વાસો કોને માટે? કારણ પૂરા પાડો. છેકાછેકી બને તેટલી ઓછી. સાફ સુથરો કોરો કટ બસ તને મળે છે. અને આ સવાલ જે ઇન્વર્ટેડ કોમર્સમાં છે
તમને હું ચાહું છું ચાહીશ, તમને હું ચાહું છું ચાહીશ. કોણે ક્યારે કોને આવી પંક્તિ નથી ગઈ, કોણે ક્યારે કોને આવી પંક્તિ નથી ગઈ. અને અંતિમ હવે ખુલાસો, આલે મારું નામ લખ્યું કાગળ પર, તેને ચૂપ, નહીતર કેન્સર નોટિસ ન કરતી. આ બધું હાલતું હતું આપણે નાનપણમાં. પછી જેમ જેમ આગળ વધતા ગયા કે કોઈ માણસ પ્રેમમાં આખી જિંદગી કેવી રીતે ડૂબેલો રહી શકે. પછી આવી મૂંઝવણ થઈ ગયા અને કવિતા લખવામાં કીધો તો સળવળ થયા કર્યો. અને મેં જોયું કે હરીશ મીનાશ્રુ આ બધા યુક્તિ એને કાવ્ય પ્રપંચ એવું નામ આપે. એકચ્યુઅલી બધા ટ્રિક્સ છે આપણે કહીએ. હરીશભાઈ મેં જોયું તો પુણ્ય સ્મરણ એટલે જે દિવંગત કવિઓ હોય એની એક પંક્તિ લઈ અને ઠઠાડી દે પોતાની 15, 20, 25 પંક્તિ ત્યાર પછી એ રીતે હાલ્યા કરે. કારણ કે ઘણા બધા કવિઓ તો ગુજરી ગયા હોય હે. અને પછી બીજું એમણે રાખ્યું સ્મરણ પુણ્ય, એટલે જે મારા જેવા હજી મરી ન ગયા હોય એની એક પંક્તિ લઈને એના ઉપર પછી 25 પંક્તિ ઠઠાડી દે. સુરેશ દલાલ તો એમણે લોકગીતનું મુકડું લીધું અને પછી ગીત પોતાનું લખ્યું. કોઈ પાછા શ્રીનાથજીના ભજનો મંડ્યા લખવા. અને આપણા ઉર્દુમાં પણ એવો એક આખો પ્રકાર જ આવે છે ને કે એમાં કોઈની એક મિશ્રણ લીધો હોય કોઈનો શાયરનો. ના તરી નહીં એ તો ખરું જ, પણ આમાં આઈ થિંક 6 પંક્તિનું હોય એક પ્રકારનું મુક્ત. કથામાં 4 પંક્તિ હોય, આમાં 6, એમાં 5 પંક્તિ સ્વતંત્ર હોય અને 6મી પંક્તિ એક કોઈ પ્રતિષ્ઠિત શાયરની હોય, એટલે એને સમર્થન આપવા માટે. તો મૂળે શું કે પોતાને કોઈ વિશેષ સૂચે નહીં. એટલે આવા બધા એટલે એમાં સારી કવિતાઓ થાય છે, એમાં શક નથી. મજનू को टटोलने में काम आता है, एक सारो शेर છે ઉર્દુ. मजनू को એટલે કાર્યાર્થ, मजनू को टटोलने में काम आता है, काफिया अंधे की लाठी है यार. આ કઈ સૂझे નહીં. આ મારી રૂમમાં બેઠો આવડા જયેશ ભટ્ટ કઈ શેર એને સંભળાવ્યા. હું સમજી ગયો કે કાફિયાને અનુસરીને શેર લખવામાં એકો છે. મેં કહ્યું શું કરવું? એટલે 15 વર્ષ સુધી ઇતિહાસ લઈને બેઠો. દુનિયાભરના ઇતિહાસ, આપણા ગુજરાતના ને મહારાષ્ટ્રના ને ભારતના ને રાજસ્થાનના, કર્નલ ટોટનો રાજસ્થાનનો ઇતિહાસ ને આપણા દલપતરામે પાગલ સાહેબે કરાવેલો ને શું રાસમાળા ને આ ને તે. એમાંથી આપણને સાહેબ ઇતિહાસના પાત્રો પર લખવું હતું તો એમાં રાણા પ્રતાપ અને સમ્રાટ અકબર એવામાં કોઈ રસ ન મળે. એટલે કદી કોઈએ નામ જ ન સાંભળ્યા હોય એવા જો પાત્રો મળે તો આપણું કંઈ ગાડું હાલે આવે. એટલે બધા લીધા કેવા પાત્રો, ગુણાઢ્ય, મલિક કાકુ, મિયા મનસૂર, આ બધા પર કાવ્ય લખ્યા છે. મેં તમે ગઝલમાં હાથ નાખીને કાવ્ય સંગ્રહ ખરીદો નહીં તો મારો કંઈ વાંધો. અલગ ખાન, ઇબ્ન બતુતા, શ્રીનિવાસ શાસ્ત્રી, રખમાભાઈ, મણિલાલ, નંદલાલ બોઝ, ફાતિમા બુલ, આવું એટલે દલ્લો હાથ લાગે. એ શું છે? એમાં આપણો રેશિયો શું કે 500 પાના વાંચું ને એમાંથી એક કવિતાનો વિષય મળે એટલે આપણા 6 મહિના નીકળી જાય. એમાંથી એક સારો પણ એનાથી એક બે ફાયદા. એક તો વિષય નાવીન્ય. હવે કંઈ નવા વિષય લેવાથી સારો કવિ બને એવું નથી. સાવ શુલ્લક માખી ઉપર કાવ્ય લખ્યા છે નીતિન મહેતાએ, જાદુની માખી. ચૂસાયેલા ગોટલા ઉપર શુલ્લક લખ્યું છે, ઉમાશંકરે લખ્યા છે હે. પણ જો વિષયમાં નાવીન્ય હોય તો ગ્રેસના માર્ક તો તમને મળે, એટલે એક ફાયદો થયો. અને આવા તદ્દન
તદ્દન ભિન્ન એક કાવ્ય મેં પણ લખ્યું 1918 3-4 પાનાનું કાવ્ય, પણ એમાં સમખાવા પૂરો ના એ સમખાવા પૂરતો પણ શબ્દ વાપર્યો નથી. 1918 એટલે જે મહામારી થઈ ગઈ 1918માં, આપણા કોવિડના 100 વર્ષ પહેલા, એની જ બધી વાતો. પણ જે અધિકારી બાબત હોય એ વાંચીને સમજી જાય કે આ ઠક્કર બાપાને 1918માં કંઈ રસ નથી, ભલે ત્યાંની વાત કરે છે પણ મૂળે આપણી વાત ચાલી રહી છે. આવું પછી ચિત્રો એટલે 100-200 સારા પ્રશિષ્ટ ચિત્રો, રેનેસાં પીરિયડના, ક્લાસિકલ પીરિયડ, નિયો ક્લાસિકલ, આ બધા એમાંથી કંઈ તુલના થાય કે ચિત્રો કેવી રીતે રચાયા, એની પાછળ પણ ક્યારેક ક્યારેક અદ્ભુત કથાઓ મળે. એને વિશે ચિત્રકારો લખ્યા, વૃત્તાંતકારો જેને આપણે કથાકારો કહીએ, ગરુડ પુરાણ, ક્રુસેડ જે 12મી સદી 11મી સદીમાં બધા ધોળિયાઓ ધસી ગયેલા યુરોપથી 3 લાખ લોકો કે જેરુસલામ મુક્ત કરવું છે એની વાતો લખી, એટલે કથાકારો. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા શું, ઉપનિષદ શું, કૃષ્ણ અર્જુન સંવાદો નામનો 5મો અધ્યાય. આટલી ચાલશે? રામ રામ.